સંવાદદાતા અર્પણ કાયદાવાલા, જ્યાંથી આ પહેલી મેટ્રો ટ્રેનને ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન પ્રધાનમંત્રી મોદીએ ખુલ્લી મૂકી હતી. અર્પણ, હાલનો માહોલ કેવો છે જ્યારે પ્રથમ મેટ્રો અમદાવાદમાં દોડી છે ત્યારે? जी तमने एक्सक्लूसिव दृश्यों बतावा मांगू छूं. जी 24 કલાકની ટીમ મેટ્રો ટ્રેનની અંદર હાજર છે. આપ જોઈ શકો છો આજે મેટ્રો ટ્રેન છે વસ્ત્રાલ ગામથી આગળ જવા માટે નીકળી ચૂકી છે અને જે એપરલ પાર્ક સુધીનો જે રૂટ છે ત્યાંથી પસાર થઈ રહી છે. એટલે એક્સક્લુસિવ દ્રશ્યો જી 24 કલાક બતાવી રહ્યું છે. મેટ્રો જે આગળની તરફ જઈ રહી છે, કેટલાય લોકો આ ટ્રેનની અંદર હાજર છે. ખાસ કરીને જે શાળાના બાળકો છે, હું તમને બતાવવા માંગીશ, તેમનો એક અલગ જ પ્રકારનો રોમાંચ છે. આપ જોઈ શકો છો આ જે ટ્રેન છે આગળની તરફ જઈ રહી છે. નિરાંત ચોકડીથી થઈને આ જ રૂટ પર પ્રધાનમંત્રી આગળ વધ્યા હતા અને તેમને અન્ય મહાનુભાવો સાથે મજા માણી હતી. આ ટ્રેનની આપણે જે શાળાના શિક્ષક છે તેમની સાથે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું. શાળાના બાળકો સાથે આપ આવ્યા છો, કેવા પ્રકારનો માહોલ છે, શું લાગણી છે આપની? બહુ જ ઉત્સાહી છે બધા, એટલા બધા એક્સાઇટેડ છે અને હું પોતે પણ એટલી એક્સાઇટેડ છું. બહુ જ મજા આવી. ફર્સ્ટ ટ્રીપ જે મેટ્રોની છે, બધા બહુ જ એન્જોય કરે છે. અને અન્ય એક ટીચર પણ આપણી સાથે છે, આપણે તેમનો અનુભવ જાણીશું. આપ જોઈ શકો છો પાછળની તરફના જે દ્રશ્યો છે કે ઉપર તરફથી આ ટ્રેન પસાર થઈ રહી છે. જી 24 કલાક એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. એપરલ પાર્ક સુધીનો જે 6.5 કિલોમીટરનો જે રૂટ છે ત્યાં તરફ જવા માટે આ ટ્રેન પસાર થઈ રહી છે અને અમદાવાદનું જે આકાશ છે તે આ ટ્રેનમાંથી આપણે જોઈ શકીએ છીએ. આસપાસના જે રહેણાંક મકાનો છે એટલે લોકોમાં પણ અનેરો ઉત્સાહ. આપ જોઈ શકો કેટલાક લોકો હજી પણ ધાબાની ઉપર છે અને ટ્રેનને જતી જોવા માટે તે નિહાળી રહ્યા છે. જે ફરીથી આપણે શાળાના શિક્ષક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવો અનુભવ છે આપનો? અનુભવ બહુ સરસ છે. એકચ્યુઅલી હું અહીં વસ્ત્રાલમાં જ રહું છું, તો એકદમ અલગ જ લાગે છે કે અહીંયાથી મેટ્રો ટ્રેન જઈ રહી છે. આપ અંદર બેઠા છો, કેવી લાગણી છે? ફેબ્યુલસ, બહુ જ મસ્ત લાગે. મ્યુનિસિપલ શાળાના બાળકો પણ છે કે જ્યારે પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે તેમને આખો જે કાર્યક્રમ છે નિહાળ્યો. તો આપ જોઈ શકો છો જે બાળાઓ છે તે તેમના ચહેરા ઉપર કેટલો નિર્દોષ આનંદ છે, કારણ કે આવો મોકો તેમને ફરીથી ક્યારે મળશે તેનો તેમને અંદાજ નથી. આપણે તેમને પૂછે, બેટા કેવી ખુશી થાય છે હાલમાં? બહુ જ મજા આવે છે. પહેલી વખત આવી ટ્રેનમાં બેઠા છીએ. શું કહેશો તમે? મજા બહુ આવે છે. પહેલી ટ્રેનમાં આ વખત બેઠા છીએ. ક્યાં રહેવાનું, ક્યાંથી આવ્યા અને કેવી આનંદ થાય છે? અમે તેજેન્દ્ર વિહાર સોસાયટીમાંથી આવ્યા અને બહુ ખૂબ જ મજા આવે છે. પાછળની તરફના દ્રશ્યો પણ છે, હજી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. પાછળ પણ આનાથી પણ વચ્ચે વધારે જે સ્કૂલના વિદ્યાર્થીઓ તે પાછળની તરફ બેસા છે. આપ જોઈ શકો છો જે મેટ્રોની જે વિન્ડો છે તેમાંથી બહારનો જે નજારો છે તે જોવા માટે તમામ જે વિદ્યાર્થીઓ છે બહાર જોઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો છે એટલે તેમના જીવનના એક અનેરો લાવો છે. હાલમાં જે ટ્રેન છે તે આવી પહોંચી છે એપરલ પાર્ક જે મેટ્રો સ્ટેશન છે તે તરફ જઈ રહી છે અને અન્ય એક જે સ્ટેશન છે તે અહીંયાથી પસાર થઈ રહ્યું છે. એટલે કહી શકાય કે અમદાવાદ માટે એક અલગ જ પ્રકારનો આ માહોલ છે અને તેના લાઈવ દ્રશ્યો જી 24 કલાક એક્સક્લુસિવ બતાવી રહ્યું છે. પણ ખાસ કરીને સુવિધા કેવા પ્રકારની છે? જ્યારે પ્રથમ મેટ્રો અમદાવાદમાં દોડી છે ત્યારે કેવા પ્રકારની સુવિધા છે? લોકો સુવિધા વિશે શું કહી રહ્યા છે? સ્વાભાવિક છે આપણે આટલી વાર લોકો સાથે વાત કરી એટલે સુવિધા આ ટ્રેન સંપૂર્ણ વાતાનુકૂલિત છે. એટલે ફરીથી આ ટ્રેન આપ જોઈ શકો છો વસ્ત્રાલ ગામ સ્ટેશન તરફ પુનઃ જવા લાગી છે. એટલે જે લોકો છે તેમનામાં એક અલગ જ પ્રકારનો રોમાંચ છે. જે બાળકો છે તે શાળાના તે ચિચિયારીઓ પાડી અને પોતાની જે લાગણી છે તે પ્રદર્શિત કરી રહ્યા છે. બાળકોના હાથમાં પુષ્પ પણ છે. તેમની સાથે ફરીથી વાત કરું. બેટા તમે બૂમો પાડો છો, કેટલો આનંદ થઈ રહ્યો છે? અમને બહુ આનંદ થઈ રહ્યો છે. બહુ જ આનંદ થાય છે અમને. આ મ્યુનિસિપલ શાળાના જે બાળકો છે તેમના માટે એક અલગ જ પ્રકારનો અનુભવ કહી શકાય. આપ સાથે અન્ય એક જે અધિકારી છે તેમની સાથે વાત કરીએ. સાહેબ, બહુ ગૌરવની વાત છે કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકોને આ પ્રથમ વખત અમદાવાદ શહેર અને ગુજરાતમાં જે મેટ્રોની શરૂઆત કરી છે તે બદલ અમે મેટ્રોના આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે ઉમંગના પણ 12 બાળકો અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 60 બાળકો આજે પહેલી વખત રાઇડ કરી રહ્યા છે. એમના માટે જીવનની સૌથી મોટી એમના માટે ટ્રેનમાં જે સુવિધા છે, જે ફેસિલિટીઝ છે એને લઈને આપ શું કહેશો?
બહુ સુંદર વ્યવસ્થા છે અને ઊભા રહેવાની અને આ બાકીને આપણે જોઈએ છીએ બેસવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે અને જેમ જેમ તબક્કાઓ આવશે તેમ તેમ અમદાવાદ શહેરને એક નવું નજરાણું આપણને જોવા મળશે અને વાહન વ્યવહાર માટે ખૂબ ઉપયોગી આ વ્યવસ્થા આપણને મળશે. જે રીતે અમદાવાદ શહેરમાં એક ઇંતજારી હતી તે પ્રમાણેનો આખરે આ માહોલ બની ગયો છે. આપ જોઈ શકો છો હજી પણ કેટલાય લોકો આ ટ્રેનમાં સવારી કરી રહ્યા છે. લગભગ મોડી સાંજ બાદ રાજ્ય સરકાર તરફથી ટ્રેનના જે દર છે તે બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ શકે છે, પરંતુ હાલમાં કેટલા દિવસ સુધી આ જે ટ્રેન છે વિનામૂલ્યે લોકો માટે ચલાવવામાં આવે છે તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કરી ફ્લેગ ઓફ કરીને રવાના થયા છે, પરંતુ સામાન્ય પ્રજા માટે 6મી તારીખ એટલે કે બુધવારથી જે રાબેતા મુજબ આ જે 6.5 કિલોમીટરનો રૂટ છે તે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. જી અર્પણ, આભાર આપનો આ સમગ્ર માહિતી સાથે અને અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાં જે પ્રથમ મુસાફરી કરી રહ્યા છે લોકો સાથે વાત કરી, લોકોમાં અનેરો આનંદ છે, વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છે કે તેમને આ પ્રથમ સવારી કરવાનો મોકો મળ્યો હતો. બે દ્રશ્યો આપની સામે કે જ્યાં લોકો જે મેટ્રો ટ્રેનને વધાવી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદીને વધાવી રહ્યા છે, અને અન્ય દ્રશ્યમાં આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી મોદીએ જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની પ્રથમ સફર કરી એ સફરના દ્રશ્યો.